અમરેલીના સાવરકુંડલાની નાવલી નદીના તટ પર તૈયાર કરવામાં આવી છે સુંદર મજાની રંગોળી અને અયોધ્યાના રામ મંદિરને દર્શાવતી આ અદભુત રંગોળી બનાવવામાં આવી છે. કલાકારે રામ મંદિરની પ્રતિકૃતિની નદીના તટ પર સુંદર મજાની રંગોળી બનાવીને રામ ભક્તિ પ્રગટ કરી. તો અત્યારે દેશભરમાં એક ઉત્સાહનો માહોલ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક જગ્યાએ રંગોળી બનાવવામાં આવી છે. ક્યાંક અલગ રીતે પ્રતિકૃતિ ભગવાન રામ અને રામ મંદિરની બનાવવામાં આવી રહી છે. ત્યારે અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સાવરકુંડલા નાવલી નદીના કાંઠે સુંદર મજાનું આ રંગોળી બનાવવામાં આવી છે, જેમાં ભગવાન રામનું મંદિર એ રંગોળીથી બનાવવામાં આવ્યું છે અને ભગવાન રામની પણ રંગોળી બનાવવામાં આવી છે અને કલાકારે પોતાની આ રામ ભક્તિ પ્રગટ કરી છે. તો સમગ્ર દેશ એક તરફ રામમય બન્યો છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અને હર કોઈ એ ઘડીની રાહ જોઈ રહ્યા હતા. એ ઘડીઓ હવે નજીક આવી રહી છે. ત્યારે લોકો પોતપોતાની રીતે શક્તિ મુજબ, ભક્તિ મુજબ પોતાની રામ ભક્તિ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા અને નાવલી નદીના કિનારે અદભુત સુંદર મજાની રંગોળી બનાવવામાં આવી છે, જેમાં ભવ્ય રામ મંદિર એ રંગોળીથી બનાવવામાં આવ્યું છે. સુંદર રામ મંદિર દેખાઈ રહ્યું છે અને સાથે સાથે ભગવાન રામની પ્રતિકૃતિ પણ એ રંગોળીથી બનાવવામાં આવી છે. તો કલાકારે રામ મંદિરની પ્રતિકૃતિ એ રંગોળી સ્વરૂપે તૈયાર કરી છે નાવલી નદીના તટ પર, અને ત્યાંના લોકો પણ આ રંગોળીને જોવા માટે પહોંચી રહ્યા છે.